ચાલુ કરીએ. ચોખ્ખી બોકી બંધાઈ ગઈ, બરોબર. ભરતભાઈ ગોંડલિયા ચકલા કોઈ દી બાદ નંબરે ચાલુ કરીએ. પહેલા તો પટેલ સમાજના આગેવાનો અને ગોંડલની જનતા અને ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર. પટેલ સમાજના આગેવાનનો પહેલા આભાર હો. સાંભળજો હવે. જિગીસા પટેલ અને બન્ની ગજેરાનો કથિત ઓડિયો વાયરલ, બરોબર. બન્ની ગજેરાને જિગીસા પટેલ શીખવાડે છે કે ભાઈ આવી રીતના DVD મોકલવાની, CD મોકલવાની. આવી CD હોય તો અમે આવા ધજાગરા કરી. આ એક કામ ગમ્યું. તમારો ધામના મંત્રીઓ અને ધામના ચેરમેનો તમારો હું હે ને એક વ્યવસ્થિત એપિસોડ વધીને આજ અડધો બાકી અડધો થઈ ગયો હે, એટલે વધીને હે ને કાલની પરમદી હું અપલોડ કરી દઈશ. મારે એ બાબતે આમાં વિસ્તૃત ચર્ચા નથી કરવી, સમજી ગયા તમે સમાજના આગેવાન થઈને હાવ હલકી કક્ષાનો કાર્યક્રમ કર્યો. આ રેકોર્ડિંગ બહાર પડી, અને રેકોર્ડિંગ આવ્યું ક્યાંથી? જો સાચું જ હોય તો રેકોર્ડિંગ તો ક્યાંકથી આવ્યું હોય છે ને, કાં મારા મોબાઈલમાંથી આવ્યું હોય અને કાં જિગીસાના મોબાઈલમાંથી આવ્યું. બીજે ક્યાંયથી તો આ કોઈ પ્રગટ તો થયું નથી, બરોબર. એટલે જરીક ઈ હું તમને કહી દઉં ટૂંકમાં. ગોંડલમાં જે સંમેલન થવાનું હતું પાટીદારનું દલિતોનું, એમાં ક્યાંક ને ક્યાંક જિગીસા પટેલ ચહેરો બનતું હતું, પાટીદાર સમાજનો બીજો સૂરજ ઉગતો હતો. આ ઈ કોઈ કેવાય ખોડલધામના એકેય મળતિયાથી જોવાતું નહોતું. મારી પાસે તો રિપોર્ટ કમ્પ્લીટ જ હતા. એ ખોડલધામના મળતિયાથી નહોતું જોવાતું, એટલા માટે આ બધા આ ગેમ પ્લાન કર્યો. આમાં શું થયું? એક કાકરે બની ગજરાય પૈસા લેતો થઈ ગયો, એ કાકરે એ મરી ગયો. જિગીસાનું રાજકારણ એક કાકને ખતમ કરી દીધું. હવે વૈધું કોણ? બની ગજેરા તો કે જેલમાં, પિયુષ રાદડિયા જેલમાં, નિખિલ ડોંગા ફરાર. આમાં અમને નિખિલ આયરે જોડ્યા, એ પછી એપિસોડ. નિખિલ ડોંગા ફરાર, પછી અનિરુદ્ધસિંહ જાડેજા તો કે ઈ ફરાર, રાજદીપ રીબડા તો કે ઈ ફરાર. વૈધું કોણ? અલ્પેશ કથિરિયા એક. જો તમે બધાય કાકરા માર્યા અને જેટલા એની સામે બોલતા હતા ને એ બધાને પાડી દીધા એટલે જેલમાં મોકલ્યા. અમુક ફરાર છે. હું અમારી માતાની દયાથી વહેલો આવી ગયો. બન્ની ગજેરા ને નિખિલ ડોંગાનું પીઠબળ. એમ કયો બન્ની ગજેરા ને એની માતાનું પીઠબળ. આમ બોલો મીડિયા વાળા, આમ લખો. એક ઘઉંના દાણા જેટલું પ્રૂફ ન હોય ને તમે ક્યાં નિખિલ ડોંગા ને ક્યાં હું, સીધા તમે જોડી દીધા. બીજા એપિસોડ ચાલુ કરીએ. પાછું આપણું રેકોર્ડિંગ વાળી વાત આવી, બરોબર. આ બહુ દુઃખ થયું. આ મારે નહોતું કરવું કાંઈ, સમજી ગયા. આ મારને કોઈ શોખ જ નથી પટેલ સમાજના આગેવાનની આબરૂ જાય ને, મને એમાં કોઈ શોખ નથી. પણ તમે બધા કામ જ એવા કરો, શું કરવાનું કયો? જ્યારે ગણેશ ગોંડલ સુલતાનપુરની સભામાં ખુલ્લે આમ જિગીસા પટેલને એવું બોલ્યો હતો કે જિગીસા તું તારું ઘર હાચવીને ભાઈ, તેદી મા દીકરીઓ ઉપર સવાલ નહોતો ને. મારી ઉપર જે ભરત ઢોલરિયાએ FIR કરાવી, બરોબર. અને હું બોલ્યો, અને હું ચોખ્ખું કહું, હું જેટલું બોલ્યો ને વિડીયોમાં એ બધું સાબિત કરવાની તેવડ છે મારી પાસે. ફરિયાદીનો નાર્કો ટેક્સ કરાવો, મારો નાર્કો ટેક્સ કરાવો, ખબર પડી જાય. ખાવની તમારી